અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે એક વણઉકેલા ગુનાઓ ઉકેલવાની એક પરંપરા રહેલી છે અને એ માટે જ ક્રાઇમ બ્રાન્ચનું એ મહત્ત્વ છે. ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી કે વટવા ખાતે કુતુબનગરમાં પ્લોટ નંબર 10માં આવેલ મકાનમાં કોઈ મહિલાની મતલબ હત્યા કરી એની લાશને ત્યાં દફનાવી દીધેલી છે. આ ઇન્ફોર્મેશન માત્ર આટલી જ હતી શરૂઆતમાં જ્યારે મળી ત્યારે. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે માહિતી છે એના ઉપર કામ કરવામાં આવ્યું લાંબા સમય સુધી અને ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું કે જે મકાનમાં આ કુતુબનગરમાં મકાન કયું છે. આ મકાનમાં એ રીતે મળ્યું મકાન કે બધા જ મકાનોમાં ત્યાં જેટલા મકાનો અત્યારે હયાત છે એ મકાનોમાં એક જ મકાન એવું છે કે જે 5 થી 7 વર્ષથી ત્યાં કોઈ રહેવા આવતું નથી. એ મકાન વિશેની માહિતી મળતા અમને ખબર પડી કે એ મકાન અગાઉ સાલિયા બીબીનું છે અને એ સાલિયા બીબી હાલ હયાત નથી. સાલિયા બીબીએ થોડા ટાઈમ પછી એ મકાનને વેચેલું હતું એટલે નવા માલિક પાસે પણ જે માહિતી મેળવવાની હતી એ મેળવવામાં આવી અને ત્યારબાદ એ ખબર પડી કે આજુબાજુના લોકો એવી વાતો કરે છે કે અહીંયા કોઈ રહી શકતું નથી ઘણા લાંબા સમયથી અને લોકો કોઈને કોઈ રીતે પીડાય છે એટલે આ મકાનમાં કોઈ રહેવા તૈયાર નથી. તો આ મહિલા જે છે એ કોણ મહિલા છે એ બાબતે તપાસ કરતાં ખબર પડી કે આ મહિલા જે છે એનું નામ એટલે જે અત્યાર સુધીની જે હકીકત બહાર આવી છે વિગતો જે મળી છે એ પ્રમાણે એ જે ત્યાં મહિલા જે છે કથિત જે નામ આવ્યું છે ફરજાના અને ફરજાના મૂળ ધોળકાની રહેવાસી હતી. એટલે આ ધોળકાની જે વિગતો છે એ ખાનગી રીતે મેળવવામાં આવી તો ખબર પડી કે ફરજાના જે છે એ 92માં જ્યારે એની ઉંમર કદાચ 17-18 વર્ષની હશે એ વખતે એના લગ્ન સુરત ખાતે કરવામાં આવેલા હતા અને એ 1 વર્ષની અંદર એના પિતાના ઘરે પાછી આવી ગયેલી. પિતાના ઘરે પાછી આવ્યા પછી ફરજાના જે છે એ પોતાની રીતે જીવતી હતી, ઘણા પુરુષોના સંપર્કમાં હતી અને ધીરે ધીરે પેઇડ સેક્સ વર્કર તરીકેનું કામ કરવા લાગેલી અને ત્યારબાદ એના ઘરવાળા એને તરછોડતા એ અમદાવાદ આવી ગયેલી. અમદાવાદ આવ્યા બાદ પણ એની એ જ પ્રવૃત્તિ ચાલી હતી અને આ પ્રવૃત્તિ દરમિયાન જ એનો પરિચય એક શમસુદ્દીન નામના યુવક સાથે થયેલો. શમસુદ્દીનને બંનેના સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી અને પછી થોડા સમય પછી બંને ફરજાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા અને એ લગ્ન જીવન શરૂ થયું એના પછી પણ ફરજાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા. પરંતુ ફરજાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરજાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. અબ્દુલ કરીમ નાનાનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે અહેસાન હતું. એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરજાના એ બંને ત્યાં રોકાવા ગયા અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જે ખાડકૂવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે. અને આ વાત એ વખતથી વિસરાઈ ગઈ. ફરજાનાના જે પરિવાર છે એના પિતા તરફનો જે પરિવાર છે એ લોકો માટે ફરજાના એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી કે એ કોઈના કહેવામાં નહોતી. એણે ઘર છોડી દીધું હતું અને એનું જે જીવનશૈલી હતી એનાથી એમના ખાનદાનને પણ તકલીફ પડતી હતી આબરૂના કારણે. તો એ રીતે એમને પણ કોઈ રસ નહોતો કે ફરજાના છે કે નથી, એ ક્યાં છે એ વિશે એમને કોઈ જાણકારી, એમને કોઈ રસ જ નહોતો. એમના માટે ફરજાના જે તે વખતે જ હયાત નથી એવું હતું.
આ જે આખું જે બનાવ બન્યો છે એમાં માત્ર 5 જણા ઇન્વોલ્વ થયા. સાલિયા બીબી, એનો પતિ શમસુદ્દીન અને એના 3 મિત્રો. એટલે આ જે લોકો છે એમને કેવી રીતે આ માહિતીનો જે અમને આ ડિટેલમાં માહિતી જે મળી છે એ માહિતીમાં એવું છે કે સાલિયા બીબીના એક સંબંધી છે રાત્રે ત્યાં પહોંચે છે. જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે, અને જોઈ જાય છે. પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે. એટલે ફરજાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં, અને પોતાને જે રીતે આ લોકો એણે જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે, તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવનનું આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે. એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી. આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું. મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું જે પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. ગઈકાલ રાત્રે જે માનવ કંકણો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે, અને ત્યાં મેડિકલ ફોરેન્સિક એક્સપર્ટ્સની હાજરીમાં જ એ માનવ કંકન મહિલાના છે કે પુરુષના એ નક્કી કરવાનું જણાવ્યું છે, અને ત્યારબાદ એના DNA લઈ અને FSLમાં મોકલવામાં આવશે. થોડી કેટલીક વિગતોમાં ફરજાનાનો પરિવારમાં એનો ભાઈ જીવિત છે, એટલે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે, એના માટે એની સાથેની સરખામણી કરવામાં આવશે. અને મેચ થયા બાદ આ જે હાલ જાણવાજોગ રૂપે જે તપાસ ચાલી રહેલી છે એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે. અવારનવાર આ જે તપાસ, આ જે પ્રાથમિક જે ઇન્ક્વાયરી ઉપર તપાસ ચાલતી હતી, ત્યાં વધારે જે મકાન લાંબા સમયથી બંધ હતું એ વખતે જ અડોશી પડોશી લોકોનું કહેવું હતું કે અહીંયા જે પણ રહેવા આવે છે એ રહી શકતું નથી, અને એ લોકો કોઈને કોઈ રીતે પીડાતા હોય છે. અને માન્યતા પ્રમાણે કેટલાક લોકો એવું માનતા હોય છે કે ભાઈ મૃતકનો આત્મા એમને પરેશાન કરે છે, પણ જે તે વ્યક્તિની જેવી સમજ પ્રમાણે આ પ્રકારની વાર્તાઓ ત્યાં ચોક્કસપણે ચાલે છે કે જે પણ લોકો ત્યાં રહેવા આવે છે તે પીડાય છે, એટલા માટે મકાનમાં કોઈ રહેતું નથી. દર શુક્રવારે ત્યાં કોઈ અગરબત્તી અને દીવો કરવા માટે આવતું હતું, તેને લઈને તપાસ કરીશું. આ જે અત્યારે આ જે સમગ્ર જે ઇન્ફોર્મેશન મળી અને એના આધારે જે તપાસ કરવામાં આવી, એ તપાસનો મુખ્ય હેતુ એવું છે કે મૃતક કોણ છે અને એ મૃતકની હત્યા કરનાર કોણ છે. હવે એ જગ્યા ઉપરના જેટલા જરૂરી બીજી માહિતી જે એકત્રિત કરવાની હોય છે કે આ જગ્યાએ કોણ આવે છે, કોણ નથી આવતું, અથવા કેટલા સમયથી આ મકાન બંધ છે, પણ જે પ્રકારની અલગ અલગ પ્રકારની હિયરસે જે વાતો છે કે કોઈ રાત્રે આવે છે દીવો કરવા કે એ બધું, કારણ કે હાલ અમારો મુખ્ય જે ધ્યાન કેન્દ્રિત છે કે આ જે FSL જે ઓપિનિયન આવે એના આધારે ગુનો દાખલ થાય, આરોપીઓની ધરપકડ થાય અને પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ કરવામાં આવે. બાકી આ જે અલગ પ્રકારની જે તાંત્રિક અથવા તો જે બીજી વિધિની જે વાત છે એ વાત હાલ અમારી પ્રાયોરિટીમાં નથી. જે પ્રકારની માહિતી મળી છે એ પ્રકારે શમસુદ્દીનનો પતિ થાય છે, ઇકબાલ ખેડાવાલા જે છે એ એનો જેઠ થાય છે મરણ જનારનો, અને અબ્દુલ કરીમ જે છે એ શમસુદ્દીનનો મિત્ર છે, અને સાલિયા બીબી જે છે એ અબ્દુલ કરીમના પરિચયમાં છે જે 3 નંબરનો છે. એટલે આ મુખ્ય 4 જણા છે, એમાં 2 જણાના મૃત્યુ થયેલા છે અને 2 જણા જીવિત છે. નેચરલ એમના એજના કારણે એ લોકોના ડેથ થયેલા છે. સાલિયા બીબીનું ડેથ થયેલું છે ને અબ્દુલ કરીમનું ડેથ થયેલું છે. આગળની તપાસમાં અત્યારે અમે મુખ્ય આધાર રહેલો છે કે જે પ્રકારે જે માનવ કંકણમાંથી મળેલા DNA અને FSLમાં જે પરીક્ષણ કરવામાં આવશે, અને આ પરીક્ષણ અને જે કથિત મૃતકના જે ભાઈ છે ફરજાનાના, એના સાથે એના મેચ થશે, અને મેચ થતાની સાથે જ એ નક્કી થશે કે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે. એટલે બાકીની જે
તપાસના જે પણ મહત્ત્વના પુરાવા છે એ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં સર, આ પરિવારને ખબર હતી કે નહીં એની દીકરી મરી ગઈ છે, જીવે છે, શું છે? મેં અગાઉ કીધું એમ ફરજાનાની જે પ્રકારની જીવનશૈલી હતી અને એણે ઘર છોડીને નીકળ્યા પછી ક્યારેય એના ઘર પરિવાર તરફથી ક્યારેય ફરજાના વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવવાની કે ક્યાં છે, શું કરે છે, એવી કોઈ માહિતી એમણે મેળવવાનો પ્રયત્ન નથી બે કર્યો. આરોપી જે જીવિત છે એનું background- ફરજાના આટલા વર્ષોથી એટલે કે 1992થી અત્યાર સુધી હયાત છે, નથી હયાત, ગુમ થયેલી છે, કયા સ્થળે છે, આવી કોઈપણ માહિતી મેળવવાની કોઈએ પણ પ્રયત્ન નથી કર્યો અને આ અંગેની કોઈપણ રેકોર્ડ ઉપર પણ નોંધ નથી. સાહેબ, બંને આરોપી જે જીવિત છે એનું બેકગ્રાઉન્ડ શું છે, અત્યારે શું કામગીરી કરી રહ્યા હતા, ત્યારે શું કરતા હતા? અત્યારે અમુક વિગતો જ્યાં સુધી FSLનો જે અહેવાલ છે એ બહાર ન આવે ત્યાં સુધી અમુક બાબતો અત્યારે જાહેર કરવી હિતાવહ નથી. સાહેબ, જે હત્યાને નજરે જોનાર વ્યક્તિ હતો તેનું ક્રાઇમ બ્રાન્ચે પર નિવેદન લીધું, તેની પૂછપરછ કરી છે, તેનું શું કહેવું છે અને તે આ ગુનામાં આરોપી બનશે કે સાક્ષી રહેશે? આમાં જે નજરે જોનાર સાહિદ છે એના વિશેની માહિતી પણ હાલ આપની સમક્ષ મૂકવી તપાસને નુકસાન કરતા હોય હાલ જાહેર કરી શકાય એમ નથી. સાહેબ, આરોપી બનશે કે સાક્ષી જ રહેશે? કારણ કે આટલી નજરે જોનાર છે ને આટલા વર્ષથી એને આ માહિતી દબાવી રાખી. ગુનાની તપાસ જે રીતે કરવામાં આવતી હોય છે અને એ કાયદાકીય મર્યાદાઓમાં રહીને જ કરવામાં આવતી હોય છે અને એ આરોપી બનશે કે વિટનેસ બનશે એ પ્રેસની વિગત નથી, એ પુરાવા આધારિત છે. સર, આપે કીધું શાલિયા અને જ્યાં સુધી FSL રિપોર્ટ ફાઇનલ ન આવે ત્યાં સુધી આ જે બધી જ વાતો છે એક આધાર માત્ર FSL રિપોર્ટ ઉપર આધારિત છે. સર, આ શાલિયા જેટલી પણ અત્યાર સુધીની તપાસ કરવામાં આવેલી છે એ સહજ રૂપે મળેલા જે પુરાવા હોય, કારણ કે આટલા 33 વર્ષ જૂનો બનાવ છે એટલે અત્યારે કોઈ પણ ઠોસ વસ્તુ છે એવું કહેવું એ અયોગ્ય રહેશે. સાહેબ, પોલીસ માટે 35 વર્ષ જૂનો કેસ ડિટેક્ટ કરવો કેટલો પડકારજનક હતો, કેવા પ્રકારના પડકારો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને એપી જેબલિયા જે PI છે અને ઘડિયાળ આખી ટીમને તમને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા, શું એવા પડકારો હતા સાહેબ? સામાન્ય રીતે જ્યારે પોલીસને કોઈ વર્ષો અગાઉ બનેલા કોઈ ગુનાહિત બનાવની માહિતી મળે છે ત્યારે એમાં મુખ્યત્વે એમની ધીરજ અને ડેડિકેશન બહુ જરૂરી હોય છે અને એ એમણે જાળવી રાખ્યું છે. ખૂબ જ પેશન્સ સાથે અને પૂરતા ડેડિકેશન સાથે કામ કરતાં આ સફળતા મળી છે.